મિત્રો, સ્વાગત છે તમારું એક નવી કહાનીની અંદર। હું રાત્રે બધા સૂઈ ગયા પછી છત ઉપર જઈને હું સિગરેટ પી રહ્યો હતો। ત્યાં જ અચાનક મારા કાનમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યા। હું વિચારમાં પડી ગયો, અડધી રાત્રે આ અવાજ શેનો છે? અવાજ છત ઉપર બનેલા રૂમમાંથી આવી રહ્યો હતો, જેની અંદર ભાડે કાવ્યા મેડમ રહેતા હતા અને તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ટીચર હતા। મારા મનમાં તાલાવેલી થવા લાગી અને ધીરે ધીરે હું તેના રૂમ નજીક ગયો। જેમ જેમ હું રૂમની નજીક જઈ રહ્યો હતો તેમ તેમ અવાજ વધવા લાગ્યો। હું જઈને દરવાજા નજીક પહોંચી ગયો। હવે અવાજ બિલકુલ સાફ આવી રહ્યો હતો અને એની ઉપરથી મને બધી જ ખબર પડી રહી હતી। કાવ્યા મેડમ અંકલ અંકલ એમ બોલી રહ્યા હતા। હું વિચારવા લાગ્યો કે મેડમ અડધી રાતે આ કોનું નામ જપી રહ્યા છે। હું અત્યારે કોલેજ કરી રહ્યો હતો, નાનો તો ન હતો અને આનો મતલબ સાફ સમજી રહ્યો હતો કે રૂમની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે। મેં દરવાજાની અંદરથી જોવાની કોશિશ કરી, પરંતુ કાંઈ દેખાયું નહીં। એટલે મેં બારીમાંથી જોવાનો પ્રયાસ કર્યો તો મને તેનો નજારો સાફ દેખાતો હતો અને તે જોઈને મારી આંખ ખુલીને ખુલી રહી ગઈ, કારણ કે કાવ્યા મેડમ જેની સાથે કેરમ ખેલી રહ્યા હતા અને અંકલ અંકલ બોલી રહ્યા હતા તે બીજું કોઈ નહીં પણ મારા પિતાજી હતા અને એનું નામ ભૂપતલાલ હતું। આ બધું જોઈને મને મારી આંખ ઉપર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે મારા પપ્પા સાવ સીધા સાદા હતા। તે ધોતી અને કુર્તી પહેરતા ને એકદમ સામાન્ય માણસ બનીને રહેતા, પરંતુ અત્યારે ભૂપતલાલ એક જોરદાર પાત્ર ભજવી રહ્યા હતા। તેને જોઈને હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો। હું એક નજરે બધું જોઈ રહ્યો હતો અને થોડી વાર પછી તોફાન શાંત થઈ ગયું અને હું ત્યાંથી ચૂપચાપ નીકળીને મારા રૂમમાં આવી ગયો। મારી નજરે જોયેલું દ્રશ્ય મારી આંખોથી દૂર થતું ન હતું। થોડી વાર પછી મારા ચહેરા ઉપર એક મુસ્કરાટ આવી ગઈ અને મનમાં ને મનમાં એક પ્લાન બનાવ્યો। હું એવું કરવા માંગતો હતો કે જે કાવ્યા મેડમ અને ભૂપતલાલે વિચાર્યું નહીં હોય। મારા બાપુજી ભાવનગર યાર્ડની અંદર અનાજ લેવેચનું કામ કરતા હતા અને તે ખૂબ જ સારા વ્યક્તિ હતા। માર્કેટની અંદર તેનું મોટું નામ હતું। હું મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો। મારા પપ્પાની ઉંમર 50 વર્ષ અને મમ્મીની ઉંમર 45 વર્ષની આસપાસ હતી। આ થોડા સમય પહેલાની વાત છે। હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે મેં મારા ઘરે એક મેડમને જોયા તો મેં મારી માને તેની વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે આપણા ઉપરના રૂમની અંદર ભાડે રહેવા માટે આવ્યા છે। તે સ્કૂલમાં ભણાવે છે અને તારા પપ્પા સાથે તેની વાત થઈ ગઈ છે। તે મેડમ ખૂબ જ સુંદર હતા। હું તેને જોતો જ રહી ગયો। હું તેને મળવા માટે ઉપર ગયો। તેને મને બેસવા માટે કહ્યું। પછી અમે બંને વાતો કરવા લાગ્યા। કાવ્યા મેડમ કહેવા લાગ્યા કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરું છું। મેડમને જોઈને મને એવું લાગ્યું કે મેડમ ફેક આઇટમ છે અને થોડા સમય પછી જ્યારે મયંક છત ઉપર સિગરેટ પીવા માટે ગયો તો તેણે ભૂપતલાલને ને મેડમને સાથે કેરમ રમતા જોયા। તે 25 વર્ષના મેડમ મારા બાપુજીની તાકાતને લલકારી રહી હતી। આજે તો મારા પિતાજીએ ગમે તેમ કરીને બાજી મારી લીધી। હવે મયંકના દિમાગમાં અલગ જ વિચારો ચાલવા લાગ્યા, કારણ કે મારા દિલમાં પણ દરિયો ડોલવા લાગ્યો હતો। હું વિચારવા લાગ્યો કે મારું કામ કઈ રીતે બનશે, પરંતુ મોકા ઉપર ચોખા બાપુજી લગાવી રહ્યા હતા। ખરેખર તો આ કામ મારે કરવું જોઈએ। બીજે દિવસે મેં મારી વાત મારા મિત્રને કરી તો મારા મિત્રએ કહ્યું, જો દોસ્ત, તું પણ નદીમાં નાહવા માંગે છે અને તું મેડમને ચોખ્ખું તો કહી શકતો નથી, અને જો તું તેને કહી તો તારી વાત તે તારા બાપુજીને કરી દે, એટલે તારે બેઇજ્જત થઈ જાય। પણ એક કામ કર, જ્યારે બધી વિધિ ચાલતી હોય ત્યારે તું વિડીયોને રેકોર્ડ કરી લે। મને લાગે છે કે આમ કરવાથી તારું કામ થઈ જશે અને તે વિડીયો બતાવીને મેડમને બ્લેકમેલ કરી શકાશે। પછી મેડમ તને બિલકુલ ના નહીં પાડે। બીજે દિવસે મેડમ સ્કૂલે ગયા એટલે મેં એક નાનો એવો સ્પાઇસી કેમેરો મેડમના રૂમમાં છુપાવી દીધો। હવે હું
રાત થવાની રાહ જોવા લાગ્યો. આજે પણ સાંજ પડતા જ બાપુજી અને મેડમ કેરમ રમવા લાગ્યા અને હું મારા મોબાઈલની અંદર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યો હતો અને હું તેની વાત પણ સાંભળી રહ્યો હતો. તેની વાત પરથી એટલું તો સમજમાં આવતું હતું કે મારા બાપુજી તેને પૈસાની મદદ કરતા હતા અને એટલા માટે મેડમ તેને ફૂલ સર્વિસ આપતા હતા. પૈસાના બદલે બાપુજીએ ફુલેવરની રાણી પકડી રાખેલી હતી. બીજે દિવસે સવારે મેં સાંજે રેકોર્ડ કરેલો વિડીયો વોટ્સઅપ ઉપર મેડમને મોકલી દીધો. જ્યારે મેડમે વિડીયો જોયો તો મેડમને પરસેવો છૂટી ગયો. તે સ્કૂલેથી છૂટી લઈને રૂમ ઉપર પાછા આવી ગયા. થોડી વાર પછી હું પણ કોલેજેથી ઘરે આવ્યો. હાથ પગ ધોયા પછી હું સીધો મેડમ પાસે ગયો અને મેડમને કહ્યું કે આ વિડીયો હું મારા મમ્મીને પણ બતાવીશ. પછી જુઓ તમને મારીને ધક્કા મારીને ઘરેથી બહાર કાઢી મૂકશે. તેની વાત સાંભળીને મેડમ રડવા લાગ્યા અને તે હાથ પગ જોડવા લાગ્યા અને તે મને કહી રહ્યા હતા કે પ્લીઝ એવું ન કરતો, મારી જિંદગી બરબાદ થઈ જશે. પહેલેથી જ મારા જીવનની અંદર મોટી તકલીફ છે. તે મને કહી રહ્યા હતા કે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી. ગામડાની અંદર મારા બુઢા મા બાપ છે અને હું એક સ્કૂલમાં ભણાવું છું, પરંતુ આટલા પૈસાથી ફક્ત મારો પોતાનો ખર્ચ નીકળે છે. એટલે હું મારા મા બાપને પૈસા મોકલી શકતી ન હતી. જ્યારે તારા પપ્પાએ મને ઓફર આપી તો હું તેને ના પાડી શકી નહીં. મેં કહ્યું મારે આ વાતથી કંઈ લેવા દેવા નથી, તમે બંને જે કરો તે, પરંતુ જો તમે અહીંયા રહેવા માંગતા હો તો મને પણ કેરમ રમવાનો મોકો આપવો પડશે, બાકી મને તમારી મેટર સાથે કોઈ લેવા દેવા નથી. મેડમે કહ્યું ઠીક છે, મને પણ કાંઈ પ્રોબ્લેમ નથી, તું પણ મારી સાથે આરામથી કેરમ રમી શકે છો. પછી મિત્રો મેડમ દિવસે મારી સાથે કેરમ રમતા અને સાંજે મારા પપ્પા સાથે કેરમ રમતા. પરંતુ એક દિવસ એવું થયું, હું અને પપ્પા એક સાથે ભેગા થઈ ગયા અને પછી જે ખેલ જામ્યો છે તે સાંભળવા માટે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.